અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. ગીતાનો 15મો અધ્યાય ગીતાજીનું મસ્તિષ્ક છે. આ અધ્યાયમાં દાર્શનિક બાબતે મહત્વની સ્પષ્ટતા કરી છે. જો આ એક જ અધ્યાયને જિજ્ઞાસુ સારી રીતે સમજે તો ઘણી ગૂંચો દૂર થઈ શકે તેમ છે. પ્રથમ શ્લોકમાં સંસારનું વૃક્ષ રૂપમાં વર્ણન કરે છે. ઉર્ધ્વ મૂલ મધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે તેવો અવ્યય અશ્વત્થ પીપળો કહ્યો છે, જેના પાંદડા વેદો છે. આવા પીપળાને જે જાણે છે તે વેદ વેતા છે. આ શ્લોકને સમજવા જેવો છે. સામાન્ય રીતે સંસારના બધા વૃક્ષોના મૂળ નીચે જમીનમાં અને શાખા પાંદડા વગેરે ઉપર આકાશ તરફ હોય છે. તેથી ઊંધું ક્યાંય જોવા મળતું નથી. પણ અહીં એવું ઉલટું જ કહ્યું છે. અશ્વત્થ શ્વ એટલે આવતીકાલ. જે આવતીકાલે રહેશે કે નહીં તેની કશી ખાતરી ના હોય તેને અશ્વત્થ કહેવાય. આ સંસાર જીવન પણ આવું જ છે. આજે શાખા પરિવાર પુત્ર પુત્રાદિ પાંદડાવાળો વિશાળ લીલોછમ સંસાર છે. પણ કાલે શું થશે કે શું હશે તેની કોઈ ખાતરી નથી. તેથી તેને અશ્વત્થ પીપળો કહ્યો છે. તેને ઊંધો બતાવવાનો ભાવ સમજવા જેવો છે. ઉર્ધ્વ મૂલમ ખરેખર ઉર્ધ્વ શબ્દ સાપેક્ષ છે. પૃથ્વી ગોળ છે એટલે આપણું અધઃ અમેરિકાનું ઉર્ધ્વ છે અને તેનું અધઃ આપણું ઉર્ધ્વ છે. તો પણ વ્યવહારમાં તો આપણી ઉપર આકાશ છે અને આકાશની પેલી પાર પરમેશ્વર છે. પરમેશ્વર સર્વત્ર હોવા છતાં બધા તરફ ઉપર હાથ કરીને ઉપરવાળો એમ કહે છે. કોઈ નીચેવાળો નથી કહેતું. સૌથી ઉપર પરમેશ્વર છે. અસંખ્ય બ્રહ્માંડોની સમાપ્તિ પછી પણ તેની સમાપ્તિ થતી નથી. તેથી તે અનંત છે. આ બધા બ્રહ્માંડોનું મૂળ તો ઉપરવાળો પરમાત્મા છે. તેથી તેને ઉર્ધ્વ મૂળ કહ્યો છે. આ પીપળો એમ કહો કે આવા અનંત પીપળા પેલા પરમેશ્વરના આધારે નીચે લટકી રહ્યા છે. આકાશમાં બધું લટકી રહ્યું છે. અધઃ શાખા તેની શાખાઓ બ્રહ્માંડો સંસારો નીચે છે. અહીં કરોડો બ્રહ્માઓ, કરોડો વિષ્ણુઓ અને કરોડો મહેશો કરોડો કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની ફેક્ટરી ચલાવી રહ્યા છે. આ બધી તેની શાખાઓ છે. અવ્યયમ આ વૃક્ષ અવ્યય અવિનાશી છે. અવિનાશી એટલે કદી પણ સમાપ્ત ન થનારું છે. કોઈ પણ સમય એવો નહીં હોય જ્યારે આ વૃક્ષ નહીં હોય. એક બ્રહ્માંડનો નાશ થાય તો બીજા કેટલાય બ્રહ્માંડો હાજર હોય. પ્રતિક્ષણ બ્રહ્માંડોની ઉત્પત્તિ અને વિનાશ થઈ રહ્યા હોવાથી પ્રવાહ રૂપથી તે સતત હાજર રહેનારું અવ્યય તત્વ છે. જે લોકો કયામતના દિવસે સર્વનાશ માને છે તેવું નથી. બ્રહ્માંડોની પ્રવાહ નિત્યતા છે. તે સતત અસ્તિત્વ ધરાવતા જ રહે છે. આ વૃક્ષની એક શાખા નષ્ટ થાય તો બીજી તૈયાર જ હોય. વૃક્ષોનો સદંતર સતત અભાવ થઈ જતો નથી. છંદાસી વેદ મંત્રોને છંદ કહે છે. છંદ એટલે પદ્યમાં ગવાતું કાવ્ય. કદાચ ત્યારે પ્રાથમિક છંદોની રચનાઓ થઈ હશે. તેથી તેને છંદો કહ્યા હશે. આ યુનિવર્સલ વૃક્ષના પાંદડા વેદ મંત્રો છે, અર્થાત જ્ઞાન છે. વૃક્ષ પાંદડામાંથી પોષણ મેળવે છે. મૂળમાંથી પાણી ખેંચે ખરું, પણ તેનું રસોડું તો પાંદડા હોય છે. આવી જ રીતે પૂરા બ્રહ્માંડનું પોષણ વેદ મંત્રો અર્થાત જ્ઞાનથી થતું હોય છે. વેદવિત્ત આવા પીપળાના વૃક્ષને જે જાણે છે તે ખરું જાણે છે. તે જ વેદ વેતા કહેવાય. વેદ વેતાની 4 કક્ષાઓ હોય છે. વેદ પાઠી, વેદાર્થ જ્ઞાની, વેદ મંત્ર ભાવાર્થ જ્ઞાની અને વેદ તત્વાર્થ જ્ઞાની. વેદ પાઠી આ પંડિત વેદ મંત્રોના પાઠ કરી જાણે છે. કેટલાક સસ્વર પાઠ કરી જાણતા હોય છે પણ અર્થ નથી જાણતા હોતા.
માત્ર વેદ પાઠી જ હોય છે. વેદાર્થ જ્ઞાની, આ વિદ્વાન વેદ મંત્રોના અર્થો પણ જાણતા હોય છે, પણ તે માત્ર શબ્દાર્થ જ જાણતા હોય છે. તેની પાછળના ભાવને જાણતા નથી હોતા. વેદ મંત્ર ભાવાર્થ જ્ઞાની, આ વિદ્વાન વેદ મંત્રોના ભાવને પણ જાણતા હોય છે, માત્ર શબ્દાર્થથી શાસ્ત્ર સ્પષ્ટ થતું નથી. તેનું તાત્પર્ય ભાવાર્થ પણ જાણવો જરૂરી હોય છે. વેદ મંત્ર તત્વાર્થ કેટલીક વાર મંત્રો રૂપકમાં કહ્યા હોય છે, એટલે તેનો તત્વાર્થ જાણવો જરૂરી હોય છે. જે તત્વાર્થ જાણે છે તે તત્વદ્રષ્ટા કહેવાય, તે પૂર્ણ વેદ વેદતા કહેવાય. આવા વૃક્ષને જે મૂળથી પાંદડા સુધી બરાબર જાણે છે તે વેદ વેતા છે. અદશ્રોધ્વ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અદશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધિની મનુષ્ય લોકે. આ વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર એમ બંને તરફ ફેલાયેલી છે. ગુણોથી તે પોષણ પામે છે. તેની ડાળીઓ વિષયોથી પુષ્ટ થાય છે. તેના મૂળ નીચે પણ વિસ્તરેલા છે. તે કર્મોથી બંધાયેલા છે અને મનુષ્ય લોકમાં વ્યાપ્ત છે. આ સંસારરૂપી પીપળાના વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર એમ બંને તરફ ફેલાયેલી છે. મનુષ્ય લોકને કેન્દ્રમાં રાખીને હવે પીપળાનું વર્ણન થઈ રહ્યું છે. આપણે 14 લોક માનીએ છીએ. ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ, સત્યમ. આ 7 લોક ઉપરના છે અને ભૂલોકથી નીચેના અતલ, વિતલ, સુતલ, તરાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ એમ 7 નીચેના લોક છે. આ ઉપર નીચેની શાખાઓ થઈ. તેના મધ્યમાં ભૂલોક છે, જે મનુષ્ય લોક કહેવાય છે. ગુણ પ્રવૃદ્ધા, આ બધી શાખાઓ 3 ગુણોથી એટલે કે સત્વ, રજ અને તમથી વધેલી છે. અર્થાત આ બધા લોકોની રચના 3 ગુણોથી થયેલી છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ કારણ છે. વિષય પ્રવાલા, વિષય એટલે ભોગ પદાર્થો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ વિષયો છે. જીવ માત્ર આમાંના કોઈને કોઈ વિષયની અપેક્ષા રાખતો હોય છે. જે લોકો વિષય વિરોધી છે અને સતત વિષય ત્યાગનો ઉપદેશ આપ્યા કરે છે, તે નથી જાણતા કે વિષય ન હોય તો જીવન જ ન હોય. માનો કે આ 5 વિષયોનું અસ્તિત્વ જ ન હોય તો જીવન ક્યાં રહ્યું? તમને કશું સંભળાતું ના હોય, કશો સ્પર્શ અનુભવાતો ના હોય, કશું દેખાતું ના હોય, કોઈ રસ અનુભવાતો ના હોય, કોઈ ગંધ અનુભવાતી ના હોય, તો જીવન ક્યાં રહ્યું? જડમાં અને તમારામાં કશો ફરક ન રહે. એટલે વિષય ત્યાગ નહીં, પણ વિષયોનો વિવેકપૂર્વક, સંયમપૂર્વક સ્વીકાર કરવો એ જ જીવન કહેવાય. વિષય ત્યાગ એ અંતિમ વાત છે. અતિ વિષય ભોગ એ બીજા છેડાનો અંતિમ વાત છે. બંને છેડા હાનિકારક છે. વિવેકપૂર્વક યથાયોગ્ય વિષયોનો સ્વીકાર એ જીવન છે. એ ભોગ જ યોગ થઈ જાય છે, કારણ કે તે વિષય પ્રવાલા છે, અર્થાત વિષયોથી પોષિત વર્ધિત પણ છે. અદશ્ય, આ 14 લોકનું એક બ્રહ્માંડ થયું. તેમાં નીચેના લોકના મૂળ દૂર દૂર સુધી વિસ્તરેલા છે. મનુષ્ય લોક, આ બધા લોકોમાં માત્ર મનુષ્ય લોક, ભૂલોક, કર્મલોક છે. કર્મ તેને કહેવાય જેને કરતા પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે. મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે કર્મો કરે છે. પ્રાણીઓ પ્રકૃતિ પ્રેરિત કર્મો કરે છે. અર્થાત મનુષ્ય સિવાયનું કોઈ પણ પ્રાણી કર્મ કરવામાં સ્વતંત્ર નથી. જે માંસાહારી છે તે માત્ર માંસાહાર જ કરી શકે છે. તે શાકાહાર કરી શકતા નથી. સિંહ ઘાસ ન ખાય. જે શાકાહારી છે તે માત્ર શાકાહાર જ કરી શકે. તે માંસાહાર ન કરી શકે. હરણા ઘાસ જ ખાય, માંસાહાર ન કરી શકે. તેનો આહાર કુદરતે નિશ્ચિત કર્યો છે. જ્યારે મનુષ્ય માંસાહાર, શાકાહાર વગેરે બધો આહાર કરી શકે છે. તેણે પોતે પોતાનો આહાર વિહાર જીવન પદ્ધતિ નિશ્ચિત કરી છે. તેમાં તે ફેરફાર કરે છે, બદલે છે, ગમે તે કરે છે. તેથી તેને કર્માનુબંધીની કહ્યો છે. તે જ કર્મો કરવામાં સ્વતંત્ર છે.
બાકીના પ્રાણી કુદરત નિર્ધારિત કર્મો કરતા હોય છે. હજી રૂપક આગળ ચલાવે છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થ મેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેણ ચિત્વા. આ વૃક્ષનું સાચું રૂપ અહીં ઉપલબ્ધ થતું નથી, કારણ કે તેનો આદિ અને અંત દેખાતો નથી, તેનો પાયો પણ દેખાતો નથી. એવું આ અશ્વત્થ નામનું વૃક્ષ, જેના મૂળ બહુ જ દ્રઢ અને મજબૂત છે, જો તેને કાપી નાખવું હોય તો અસંગ અનાસક્તિ નામના એક જ શસ્ત્રથી કાપી શકાય છે. જેનો આદિ અને અંત ના હોય તે અનાદિ હોય, જે અનાદિ હોય તેનો પાયો ન હોય, પાયો હોય ત્યાંથી શરૂઆત થઈ કહેવાય. આ વૃક્ષની શરૂઆત નથી, તે વિસ્તરી રહ્યું છે અને વિસ્તરતું ચાલ્યું આવે છે. જેને એવું લાગે કે આ વૃક્ષ ઉપર હવે રહેવું નથી, હવે આમાંથી છૂટવું છે, કારણ કે આ વૃક્ષ ઉપર સુખ દુઃખના દ્વંદ રહેલા છે. તેમાં સુખ થોડું અને દુઃખ વધારે છે, તેમાંથી છૂટવું છે તો તેનો ઉપાય બતાવે છે. અસંગ શસ્ત્રેણ. અસંગ નામના શસ્ત્રથી આ વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખવાનું. અસંગ એટલે અનાસક્તિ, નિર્મોહી ભાવ. આ વૃક્ષને પકડી રાખનારું તત્વ મોહ, આસક્તિ છે. તે ન હોય તો આ વૃક્ષ નથી, અર્થાત કપાઈ જાય. અસંગ કોની સાથે કરવાનો? જેના સંગથી મોહ ઉપજે, બંધન દ્રઢ થાય, તે બધી વસ્તુઓ પ્રત્યે અસંગ રાખવાનો. અસંગ એક શસ્ત્ર છે, તેના દ્વારા આ અશ્વત્થ વૃક્ષને કાપી નાખીને પછી પરમેશ્વરના ધામની શોધમાં નીકળી પડવાનું. તતઃ પદમ તત્પરિમાર્ગી તવ્યમ યસ્મિન ગંતા ન નિવર્તંતી ભૂયઃ તમેવ ચાધ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી. તે પછી એવા પદની શોધ કરવી જોઈએ જ્યાં ગયા પછી ફરી પાછા આ મર્ત્યલોકમાં આવવું ન પડે. તે છે તે જ આદિ પુરુષ પરમાત્મા તેને પ્રાપ્ત કરે, જેના દ્વારા આ બધા બ્રહ્માંડોનો પ્રારંભ થયેલો છે, જે અતિ પ્રાચીન છે. ગીતા ભલે યુદ્ધનો ગ્રંથ હોય તો પણ તેનો પ્રાણ તો મોક્ષ જ છે. એટલે તે વારંવાર પરમપદ, પુનર્જન્મનો અભાવ, નિર્વાણ, મોક્ષ, પરમધામ વગેરેની વાતો કરે છે. આ શ્લોકમાં પણ પુનરાવર્તન ન થાય તેવા પદની વાત કરે છે. અધ્યાયની શરૂઆત અશ્વત્થ વૃક્ષથી કરવામાં આવી. સંસાર અશ્વત્થ વૃક્ષ છે, તેના મૂળ પરમેશ્વરમાં છે, તેથી તે સાચો છે, મિથ્યા નથી. તેની શાખાઓનું વર્ણન કર્યું. પછી તેને અસંગ શાસ્ત્રથી છેદી નાખવાની વાત કરી. આ સંસારરૂપી વૃક્ષ બે પ્રકારનું છે, એક ઈશ્વર ચરિત અને બીજું જીવ ચરિત. જે ઈશ્વર ચરિત છે તેને છેદી ન શકાય, તેને છેદવાની જરૂર પણ નથી. ઈશ્વર ચરિત જગત લોકોને બહુ નડતું નથી. જીવને નડે છે પોતાનું રચેલું જગત. જીવાત્માએ રચેલા જગતનું મૂળ મોહ છે. મોહમાંથી વિશાળ વૃક્ષ પેદા થાય છે. એક ઉદાહરણ પર્યાપ્ત થશે. ઈશ્વરે સ્ત્રી રચી, મનુષ્ય તેમાં કામિની, ભામિની, સુંદરીની રચના કરી. મનુષ્ય તેમાં પત્ની, માતા, બહેન વગેરેની રચના કરી. આ માનવીય સૃષ્ટિ થઈ. આવું જ પિતા, ભ્રાતા, બંધુ, શત્રુ, મિત્ર વગેરેની રચના કરી. માનવીય જગત સંબંધ આધારિત છે. સંબંધોનું જગત વધુ સુખ દુઃખ આપે છે. તેમાંથી મુક્ત થવાથી મોક્ષ, નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ જીવ સંસાર છે. આ અશ્વત્થને અસંગ શસ્ત્રથી છેદી નાખીને પછી પેલું પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પદ શોધવાનું છે. સંસારમાં 5 પદો મહત્વના છે: માતૃપિતૃપદ, પતિપદ, રાજપદ, ગુરુપદ અને પ્રભુપદ. માતૃપિતૃપદ. સંસાર એક પ્રોગ્રામને આધીન ચાલી રહ્યો છે. કોઈએ તેનો વ્યવસ્થિત પ્રોગ્રામ કરેલો છે. તમે તેમાંથી છટકી ન શકો. છટકવા જાઓ તો સપડાઈ જાઓ.
પરમેશ્વરે જીવાત્માને આગળની સૃષ્ટિ ચલાવવા માતા પિતા થવાનો પ્રોગ્રામ કર્યો છે. તેનું મૂળ કામ વાસના છે. ગીતા કામદ્રોહી નથી. તેણે કામને ઈશ્વરની વિભૂતિ માની છે અને પ્રજનન ક્ષમતાનું સમર્થન કર્યું છે. આ ઋષિ માર્ગ છે. કામને ધરાર શત્રુ માની અને તેનો નિતાંત ત્યાગ કરવો તે ઈશ્વરીય પ્રોગ્રામનો દ્રોહ કરવા બરાબર છે. તેની ધારા પણ ચાલી રહી છે. બ્રહ્મચર્યના રૂપાળા નામ સાથે મોક્ષને જોડી દેવાયો છે, જેથી માતૃપદ અને પિતૃપદ લુપ્ત કરાયું છે. આ કુદરત દ્રોહ કહેવાય. પ્રત્યેક જીવજંતુ માતૃપદ અને પિતૃપદ માટે રચાયેલું છે. તે પ્રાપ્ત કરી અને જીવાત્મા જીવનની પ્રથમ ધન્યતા અનુભવે છે. પતિપદ બીજું પતિપદ અથવા પત્નીપદ છે. એકાકી જીવાત્મા અધૂરો છે. જીવનભર તેને અધૂરાપણું સાલતું રહે છે. તેનું અધૂરાપણું વિજાતીય નરનારીની પ્રાપ્તિથી દૂર થતું હોય છે. તેથી તેને ઝંખના જાગે છે, મને પતિ મળે, મને પત્ની મળે. આ ઝંખનાની તીવ્રતા તેને એકબીજાની સમીપ ખેંચી લાવે છે. ઋષિઓએ આ સમીપતાને કાયમી અને વિશ્વસનીય બનાવવા માટે લગ્ન સંસ્થા રચી. હવે નર નારી પતિ પત્ની થયા. બધા પ્રાણીઓમાં લગ્ન સંસ્થા નથી. તેથી તેવા પ્રાણીઓ કામભોગ માટે ભયંકર ખૂનામરકી કરતા રહે છે. લગ્ન સંસ્થાના કારણે નર નારીનો કામ સંબંધ સુરક્ષિત, વિશ્વસનીય અને દીર્ઘજીવી થઈ ગયો. આજે જેટલી સુરક્ષિત અને શાંતિથી માનવ કામ ભોગવે છે તેટલી સુરક્ષા અને શાંતિ કોઈ પ્રાણીને નથી હોતી. આ લગ્ન સંસ્થાને આભારી છે. મનુષ્યને આ બીજું પદ પતિપદ અને પત્નીપદ પ્રાપ્ત થયું. તે પણ જીવનની ધન્યતા છે. રાજ્યપદ, સત્તાપદ. પ્રાણી માત્ર જો સમૂહમાં જીવન જીવે તો તે સમૂહનું સર્વોચ્ચ પદ હોય જ. આ સર્વોચ્ચ પદ તે રાજપદ છે. તેને સત્તાપદ પણ કહેવાય. તે મેળવવા સંઘર્ષ થતો રહે છે. જે સહજ પ્રાપ્ત થાય તેની કિંમત ના હોય. જે સંઘર્ષથી પ્રાપ્ત થાય તે કિંમતી હોય. સત્તાપદ ત્યાગી, રાગી, વિતરાગી સૌમાં હોય છે. ભગવાન થવા, બુદ્ધ થવા, તીર્થંકર થવા, પૈગંબર થવા સંઘર્ષો ચાલ્યા છે. જે જીત્યો તે જામી ગયો, જે હાર્યો તે ખોવાઈ ગયો. આ સત્તાપદ રાજપદ છે. ગુરુપદ. કોઈ પણ દ્રષ્ટિએ માનવ એક સમાન નથી. પશુ પક્ષીઓ પણ એક સમાન નથી. ગૌશાળામાં 100 ગાયો છે. બધી એક સમાન નથી. સૌની કિંમત જુદી જુદી છે. માણસોમાં પણ ક્ષમતાની દ્રષ્ટિએ અસમાનતા છે જ. કૃષ્ણ અને કંસ સમાન નથી. રામ અને રાવણ સરખા નથી. મહાવીર અને ગૌશાલા સરખા નથી. પૂરા વિશ્વનો આ નિયમ છે. જો તેને જબરજસ્તી એક સરખા બનાવવા પ્રયત્ન કરો તો બધું અવ્યવસ્થિત થઈ જાય. માનવ સમાજનું મહત્વનું ક્ષેત્ર જ્ઞાન ક્ષેત્ર છે અને જ્ઞાન ગુરુને આધીન છે. જ્ઞાનદાતા જ ગુરુ કહેવાય. જેનામાં જ્ઞાન હોય તે જ ગુરુ થાય. જ્ઞાન વિના પણ ગુરુ થઈ જવાની પ્રથાએ અજ્ઞાન અને અંધકાર ફેલાવ્યો છે. આ કુપ્રથા કહેવાય. ગુરુપદ અમાપ જ્ઞાન, પવિત્રતા અને શ્રદ્ધાથી પ્રાપ્ત થતું હોય છે. આ 3 તત્વો દુર્લભ કહેવાય. આ 3 તત્વો વિના પણ જ્યારે ગુરુઓના ઢગલા થવા લાગે ત્યારે સમજવું કે પૂરી પ્રજાનું પતન થશે. પણ જ્ઞાન, પવિત્રતા અને શ્રદ્ધા જેવા 3 તત્વોથી ભરપૂર લોકો ગુરુ થશે તો સમજવું કે પ્રજા મહાન થશે, પ્રજાનો ઉદ્ધાર થશે. પ્રભુપદ અથવા નિર્વાણપદ. પ્રભુપદની પ્રાપ્તિ પ્રભુને મેળવવાથી થાય છે, જેને સાક્ષાત્કાર પણ કહેવાય છે. આ નિર્વાણ પદ પણ કહેવાય છે. સંસાર છૂટવાની વસ્તુ છે, બળવાની વસ્તુ નથી. બળવાથી બંધનો અને દુઃખો પ્રાપ્ત થાય છે. તેવું સમજીને તેમાંથી છૂટવું, મુક્ત થવું તે પ્રભુપદ અથવા નિર્વાણ પદ કહેવાય. ગીતા આવા પદની વાત કરે છે. તતઃ પદે તત્ પરિમાર્ગિતવ્યમ. પછી તે પદની શોધ કરવી અને સાધના કરવી. જે પદની પ્રાપ્તિ કર્યા પછી ફરી પાછા આ સંસાર ચક્રમાં આવવાનું થતું નથી.
જ્યાં જીવાત્મા જવાનો છે તે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છે. આ પુરુષોત્તમથી જ બધી સૃષ્ટિની જૂની રચનાઓ થયા કરે છે. એવા પૂર્ણ પુરુષોત્તમને શોધવા નીકળી પડો. આ પરમ પદ છે. આવા પદની પ્રાપ્તિ માટેની યોગ્યતા બતાવે છે. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદેર વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છાંત્ય મૂઢા પદમ વ્યયમ તત. જે માન અને મોહથી રહિત છે, જેણે સંગદોષને જીતી લીધા છે, જે અધ્યાત્મમાં નિત્ય સ્થિર રહે છે, જેની કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે, જે દ્વંદ્વોથી મુક્ત થયેલા છે, જે સુખ દુઃખ આદિથી પર થયા છે, તેવા અમૂઢ જ્ઞાની પુરુષો તે અવ્યય પદને પ્રાપ્ત કરે છે. આ શ્લોકમાં સાધકની યોગ્યતા બતાવાય છે. આવું પદ કોણ પ્રાપ્ત કરી શકે? નિર્માન મોહ, જેનું માન અને મોહ નિવૃત્ત થયા છે. અહીં જેણે ઘરબાર પરિવાર પત્નીનો ત્યાગ કર્યો છે તેવું નથી લખ્યું. આવું બધું કર્યા પછી પણ માન મોહ ત્યજાતો નથી. રાગીઓ કરતા ત્યાગીઓને માન મોહ વધારે હોય છે. સંસારીઓ ધન સત્તા માટે લડતા ઝઘડતા હોય છે અને ત્યાગીઓ માન પ્રતિષ્ઠા માટે ઝઘડતા હોય છે. બધાનું મૂળ મોહ છે. તો શું માન હોય જ નહીં? હોય, સ્વમાન હોય. પોતે જે માનનો હકદાર હોય તે માન તેને જાણી કરીને આપવામાં ન આવે અને કોઈ તેનો વિરોધ કરે તો તે હકની લડાઈ છે. જો ત્યાગી તે હક જતો કરે તો નિર્માન મોહ કહેવાય. આ ત્યાગ બે રીતે થાય: નમાલાપણાથી અર્થાત વિરોધ કરવાની હિંમત ન હોવાથી અને સાચી નમ્રતાથી. આ બીજો ગુણ મહાન છે. જીતસંગ દોષા. સૃષ્ટિ બે પ્રણાલીઓથી ચાલે છે: આક્રમણ અને પ્રતિકાર અથવા રક્ષા. ચારે તરફ આક્રમણો થઈ રહ્યા છે અને ચારે તરફ પ્રતિકાર થઈ રહ્યો છે. જ્યાં પ્રતિકાર ક્ષમતા નથી હોતી ત્યાં વિનાશ થતો હોય છે. શરીરની જ વાત કરીએ. શરીર ઉપર ચારે તરફથી રોગોના જંતુઓ હુમલો કરતા રહે છે, તો બીજી તરફ શરીરની અંદરના યોદ્ધા જીવાણુઓ પ્રત્યાક્રમણ કરીને રોગોના જીવાણુઓનો નાશ કરતા રહે છે. જ્યારે તેઓ રોગોના જીવાણુ સામે દુર્બળ થઈ જાય છે અને પ્રત્યાક્રમણ કરી શકતા નથી, ત્યારે જ રોગો થાય છે. આવું જ મન બુદ્ધિનું પણ છે. મન બુદ્ધિના સદગુણો ઉપર બહારથી દુર્ગુણોના હુમલા થયા કરતા હોય છે. આ હુમલાઓ સામે મન બુદ્ધિના સદગુણો ટક્કર ઝીલી શકે તો જ વિચારો અને આદર્શોનું રક્ષણ થઈ શકે. નહીં તો વિચારો દુરાચારોમાં બદલાઈ શકે છે. આવો દુષ્પ્રભાવ સંગથી થતો હોય છે. વ્યક્તિને કોઈનો સંગ થતો જ હોય છે, પણ કુસંગથી બચવાના બે ઉપાયો છે. એક, તેનાથી દૂર ભાગવું, અને બીજો ઉપાય તેના પ્રભાવથી મુક્ત રહેવું. સમર્થ સાધક બીજા ઉપાય વડે સંગના દુષ્પ્રભાવથી મુક્ત રહી શકે છે. તે વ્યસની સાથે રહીને પણ વ્યસન મુક્ત રહી શકે છે. તે જુગારીની ભેગો રહીને જુગાર મુક્ત રહી શકે છે. આવો સાધક જીતસંગ દોષ કહેવાય અને તે બ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મ નિત્યા. આધ્યાત્મિક સ્થિતિમાં નિત્ય સ્થિર રહેનારા આધ્યાત્મિક સ્થિતિ એટલે અંતર્મુખતામાં રુચિ ધરાવનારા અવ્યય પદ પ્રાપ્ત કરે છે. વિનિવૃત્ત કામા. જેની કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે તેવી કામનાઓ એટલે ભોગેચ્છાઓ. જેને તીવ્ર ભોગેચ્છાઓ હોય તે પેલા પદને પ્રાપ્ત ન કરી શકે. કામનાઓની નિવૃત્તિ સંયમથી અને સમજણથી થઈ શકે છે. બધી ઇન્દ્રિયો સતત ભૂખી રહે છે, તેથી ભોગો માગે છે. તેમને યથાયોગ્ય ભોગો આપી અને સંતોષવી તે સંયમ છે. સંયમિત ઇન્દ્રિયો પોતાની શક્તિ ભોગોમાંથી પાછી વાળીને યોગમાં લગાવે છે, ત્યારે તે નિર્માતા બને છે. આવો સાધક પેલું પદ પ્રાપ્ત કરે છે. દ્વંદેર વિમુક્તા. દ્વંદ એટલે જોડકા તત્વો, સુખ દુઃખ વગેરે. આમાંથી જે મુક્ત થયો હોય તે પેલું પદ પ્રાપ્ત કરે છે. અમૂઢા. અમૂઢા એટલે મૂઢતાનો અભાવ નહીં, પણ જ્ઞાની પુરુષો. આવા જ્ઞાની પુરુષો પેલા અવ્યય પદને પ્રાપ્ત કરી શકે છે. એ પદ કેવું છે તે બતાવે છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ
યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી, જ્યાં ચંદ્ર અને અગ્નિ પણ નથી, જ્યાં ગયા પછી ફરી પુનરાવર્તન થતું નથી, તે મારું પરમ ધામ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે પ્રકાશ કરનારા પદાર્થો જ્યારે પ્રકૃતિ સ્થૂળ રૂપ ધારણ કરે છે ત્યારે જ પ્રકાશિત થતા હોય છે. પ્રકૃતિના સૂક્ષ્મ રૂપમાં તેની તે ક્ષમતા નથી હોતી. જે ધામને પરમધામ કહેવાયું છે ત્યાં પ્રકૃતિએ સ્થૂળ રૂપ ધારણ કર્યું નથી. તેથી ત્યાં સૂર્યાદિ પદાર્થો નથી તો પછી તે બધા લોકો તો અંધકારમય જ હશે, તેની શંકા નહીં કરવાની. તે ધામ સ્વપ્રકાશિત છે, અર્થાત સ્વયંભૂ પ્રકાશમય છે. આવા ધામની કે પદની પ્રાપ્તિ એ પરમ પદની પ્રાપ્તિ છે. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાની નિંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. આ જીવલોકમાં જે સનાતન જીવ છે તે મારો જ અંશ છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું મન જે પ્રકૃતિથી બન્યા છે તેને આ જીવ આકર્ષિત કરે છે. શ્લોક સમજવા જેવો છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશનો અર્થ કપાયેલો ટુકડો નહીં. જેમ કે સમુદ્રનો અંશ તેનું બિંદુ નહીં, અગ્નિનો અંશ તેનો તણખો નહીં, ઘઉંના ઢગલામાંથી કાઢેલો દાણો નહીં. આવો અંશ, અંશી ભાવ સમજવાનો નહીં. સમુદ્રમાંથી બિંદુ અલગ કરી શકાય કારણ કે સમુદ્ર સાવયવ છે. બ્રહ્મમાંથી જીવને અલગ ન કરી શકાય કારણ કે બંને નિરવયવ છે. બ્રહ્મ વ્યાપક છે, વ્યાપકનો ટુકડો ન કરી શકાય કારણ કે જ્યાં બ્રહ્મ ન હોય ત્યાં ટુકડો મૂકી શકાય એવું તો છે નહીં. તેથી અંશનો અર્થ સામર્થ્ય અંશ સમજવાનો. જીવ અને ઈશ્વર બંને સચ્ચિદાનંદ છે, અર્થાત બંને સત, ચિત અને આનંદ રૂપ છે. બંનેની પોતાની સનાતન સત્તા હોવાથી સત છે. બંને જ્ઞાન રૂપ હોવાથી ચિદ છે. બંને આનંદ રૂપ હોવાથી આનંદ છે. આ રીતે બંને સચ્ચિદાનંદ રૂપ છે, પણ બંનેમાં સામર્થ્ય ભેદ છે. જીવ સચ્ચિદાનંદ છે, જ્યારે ઈશ્વર સચ્ચિદાનંદ ઘન છે. આ ઘન શબ્દને સમજવા જેવો છે. જળનું બિંદુ પણ જળ છે અને સમુદ્ર પણ જળ છે, પણ બિંદુ ઘન નથી. તેની ક્ષમતા ઓછી છે. સમુદ્રમાં સ્ટીમરો તરી શકે છે, બિંદુમાં નહીં. સમુદ્રમાં હજારો મગરમચ્છો ફરી શકે છે, બિંદુમાં નહીં. આવી રીતે જીવનું સામર્થ્ય અલ્પ હોવાથી તે અલ્પ શક્તિમાન છે. ઈશ્વરનું સામર્થ્ય અમાપ હોવાથી તે સર્વશક્તિમાન છે, પણ છે બંને સચ્ચિદાનંદ. તેથી અંશ અંશી ભાવ બતાવ્યો છે. અંશનો અર્થ એવો નહીં કરવાનો કે ઈશ્વરમાંથી નાના નાના રાઈના દાણા જેવા ટુકડા થયા અને જીવ થયો, અથવા ઈશ્વરમાં માયા કે અવિદ્યાની ઉપાધિ આવવાથી જીવ થયો. ઉપાધિ દૂર કરો એટલે જીવ શિવ જ છે, આવું માનવાનું નથી. ચૈતન્યને ઉપાધિ ન હોય, હોય તો ચૈતન્ય બિચારું થઈ જાય. જીવ એ જીવ જ છે અને ઈશ્વર એ ઈશ્વર જ છે. તેથી તેને સનાતન કહ્યો છે, તે અનાદિ છે. આ જીવ 6 ઇન્દ્રિયોથી આકર્ષિત થઈને, અર્થાત આબદ્ધ થઈને, શરીર ધારણ કરીને સુખ દુઃખ ભોગવે છે. શરીરમ યદ વાપનોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાની વાશયાત. આ શરીરનો ઈશ્વર જીવ જે શરીરને પ્રાપ્ત કરે છે અને પાછો તેનો ત્યાગ કરે છે તે આ બધી ઇન્દ્રિયો અને સંસ્કારોને ગ્રહણ કરીને આવ જા કરે છે. જેમ વાયુ પોતાની સાથે ગંધ લઈ જાય છે તેમ આ અંશરૂપી જીવ શરીરનો સ્વામી છે. તેથી તેને ઈશ્વર કહ્યો છે. તે નવા નવા જન્મો ધારણ કરવા ઇન્દ્રિયો તથા સંસ્કારો વગેરેને ગંધની માફક સાથે લઈ જાય છે અને નવા નવા શરીરો ધારણ કરે છે. પછી તે શું કરે છે? શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ જીવાત્મા કાન, ચક્ષુ, ત્વચા, જીભ અને નાસિકા રૂપી 5 જ્ઞાનેન્દ્રિયોનો સાથ લઈને મન દ્વારા 5 વિષયોનું સેવન કરે છે. ઘણા લોકો જીવાત્માને ભોગતા નથી માનતા. તેઓ માત્ર દ્રષ્ટા જ છે એમ માને છે. તે યોગ્ય નથી. ગીતા આ શ્લોકમાં સ્પષ્ટ જણાવે છે કે મન દ્વારા 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયોનું સેવન આ જીવાત્મા કરે છે, અર્થાત તે વિષયોનો ભોગતા છે.
ભોગતા હોય એટલે કરતા પણ હોય જ. કરતા ન હોય અને ભોગતા થઈ જાય તો તે અન્યાય કહેવાય. કરે કોઈ અને ભોગવે કોઈ એવું થઈ જાય, આ બરાબર ન કહેવાય. અર્થાત જીવાત્મા કરતા અને ભોગતા પણ છે જ, તો જ તેના ઉપર કર્મોની જવાબદારી સ્થાપિત કરી શકાય. જો તે કરતા કે ભોગતા હોય જ નહીં તો પછી કર્મોની જવાબદારી પણ ન હોય. વધુ સ્પષ્ટતા કરે છે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષઃ. આ જીવાત્મા શરીરમાંથી ઉત્ક્રમણ કરતો હોય કે શરીરમાં સ્થિર હોય અથવા 3 ગુણોથી મુક્ત થઈને ભોગો ભોગવતો હોય, ગમે તેવી સ્થિતિમાં હોય, તેને જ્ઞાન નેત્રવાળા જ્ઞાની પુરુષો અનુભવી શકે છે. જે અજ્ઞાની લોકો છે તે તેનો અનુભવ કરી શકતા નથી. જીવાત્મા શરીર ધારણ કરી અને વિષયોને ભોગવે છે. એકલો જીવાત્મા ભોગો ભોગવી શકે નહીં. તેની બધી પ્રવૃત્તિઓ જ્ઞાની પુરુષો અનુભવતા હોય છે. તે શરીરથી ભિન્ન હોવા છતાં શરીરના સહયોગથી જ બધું કરી શકે છે. જે અજ્ઞાની લોકો છે તે શરીરને જ કરતા ધરતા ભોગતા વગેરે માને છે. તેમને જીવાત્માનો અનુભવ થતો નથી. વધુ સ્પષ્ટીકરણ કરે છે, યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મનયવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત્યચેતસઃ. સાધના કરનારા યોગીઓ પોતાની અંદર જ સ્થિત થયેલા આ જીવાત્માને અનુભવી શકે છે. પણ જે યોગી નથી તે પ્રયત્નો કરવા છતાં પણ અજ્ઞાનના કારણે પોતાના શરીરમાં અલગ જીવાત્માને અનુભવી શકતા નથી. અર્થાત ઈશ્વર સાક્ષાત્કાર કરતા પહેલા જીવાત્મા સાક્ષાત્કાર થવો જરૂરી છે. પહેલા શરીરમાં રહેલા જીવાત્માનો અનુભવ કરો, પછી ઈશ્વરના અનુભવની વાત. સાક્ષાત્કાર એટલે અનુભવ. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તતેજો વિદ્ધિ મામકમ. જે તેજ સૂર્યમાં દેખાય છે, જે પૂરા જગતને ભાસિત કરી રહ્યું છે, જે ચંદ્રમા અને અગ્નિમાં તેજ છે, તે તેજને મારું એટલે ઈશ્વરીય જાણ. પરમેશ્વરે તેજની રચના કરી તે માત્ર અજવાળું કરવા માટે જ નથી કરી. તેના બીજા પણ હેતુઓ છે તે બતાવે છે. ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામ્યહ મોજસા પુષ્ણામી ચૌષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. ગો એટલે પૃથ્વી. તેમાં પ્રવેશીને પોતાના ઓજ દ્વારા પૃથ્વીને ધારણ કરું છું અને સોમ થઈને બધી ઔષધિઓને પુષ્પિત કરું છું. સંસ્કૃતમાં ગો શબ્દના 16 અર્થ થાય છે. તેમાં એક અર્થ પૃથ્વી પણ છે. ભગવાન કહે છે કે હું પૃથ્વીમાં પ્રવેશીને પોતાના ઓજ દ્વારા પૃથ્વીને ફળદ્રુપતા આપું છું. આ ફળદ્રુપતા જ પૃથ્વીને લીલીછમ રાખે છે. તેના વડે પ્રાણીઓનું ધારણ પોષણ થાય છે. પ્રાણીઓ પૃથ્વીથી જીવે છે એટલે તેને ધરાધરણી કહેવાય છે. પૂરી પ્રાણી સૃષ્ટિ પૃથ્વી આધારિત છે. પૃથ્વીમાંથી સૌને જીવન મળે છે એટલે આપણે પૃથ્વીને માતા કહીએ છીએ. પૃથ્વી ઉપર જે હરિયાળી થાય છે તેના ઘણા પ્રકાર છે. તેમાં એક પ્રકાર ઔષધિનો છે. વિવિધ પ્રકારની હરિયાળી પૃથ્વી અને જળને આધીન છે. તેમાં એક ત્રીજું તત્વ પણ ભાગ ભજવે છે. તે છે સોમ. સોમ એટલે ચંદ્રમા. ચંદ્રમા માત્ર પ્રકાશ જ નથી આપતો, તે રસ પણ આપે છે. તે વનસ્પતિ ઔષધિ વગેરેમાં રસ ભરે છે. તેથી ચંદ્રનું નામ રસરાજ છે. ભગવાન કહે છે કે હું સોમ થઈને બધી ઔષધિઓને ફલિત પુષ્પિત કરું છું. તેથી ચંદ્ર જીવનદાતા છે અને વંદનીય માનાયો છે. હવે અગ્નિ તરીકેનું કાર્ય બતાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યનમ ચતુર્વિધમ. હું વૈશ્વાનર અગ્નિ થઈ અને પ્રાણીઓના શરીરનો આશ્રય લઈને રહું છું અને પ્રાણ તથા અપાનને સમાન કરીને 4 પ્રકારના અન્નને પચાવું છું. જીવન અગ્નિ દ્વારા છે. શરીર ઉષ્ણ છે તો જીવન છે. ઠંડુ પડી ગયેલું શરીર મળદું છે. પ્રશ્ન એ થાય છે કે શરીરમાં ઉષ્ણતા ક્યાંથી આવે છે? આહારથી? ના, માત્ર આહારથી નહીં, પચેલા આહારથી. પ્રાણી માત્ર આહારથી જીવે છે,
પૂરી સચેતન સૃષ્ટિ આહાર છે અને ભોગતા પણ છે. જીવો જીવસ્ય ભક્ષણમ, પણ પ્રાણી ખાધા વિના રહી શકતા નથી. તેને ભૂખ લાગે છે, એવી ભૂખ લાગે છે કે તે વ્યગ્ર થઈ જાય છે. આ વ્યગ્રતા આવેગ ઉત્પન્ન કરે છે, તેમાંથી ખાવાની પ્રવૃત્તિ થાય છે. માત્ર મનુષ્ય જ ઈચ્છાપૂર્વક ઉપવાસ કરે છે. બાકીના પ્રાણીઓ આહાર ન મળે તો ભૂખ્યા તો રહે છે, પણ ઉપવાસ નથી કરતા. ભૂખ જ જીવન છે. ભૂખ લાગે છે તો જીવન છે. મરદાને ભૂખ નથી લાગતી. ભૂખના આધારે પ્રાણીનું બળ માપી શકાય. ભગવાન કહે છે કે શરીરમાં એક પક્વાશય છે, તેને બોઇલર કહી શકાય. આ બોઇલરમાં આહાર રૂપી ઈંધણ નાખવામાં આવે તો તે બળબડ પચવા લાગે છે, કારણ કે પક્વાશયમાં ભગવાન વૈશ્વાનર થઈને બેઠા છે. તે આવેલા આહારને પચાવે છે. અગ્નિના 3 પ્રકાર મહત્વના છે: વૈશ્વાનર, વડવાનલ, દાવાનલ. વડવાનલ સમુદ્રમાં લાગેલી અગ્નિને કહેવાય છે. દાવાનળ વનમાં લાગેલી અગ્નિને કહેવાય છે. વૈશ્વાનર પક્વાશયમાં લાગેલા અગ્નિને કહેવાય છે. વિચિત્રતા તો જુઓ કે આ અગ્નિ બાળતો નથી, દજાડતો નથી, માત્ર આહાર પચાવે છે. સરેરાશ એક માણસ બધું મળીને મહિને 30 કિલો આહાર ગ્રહણ કરે, 12 મહિને 360 કિલો થાય. 80 વર્ષના જીવનમાં લગભગ 300 ક્વિન્ટલ આહાર ખાય. 300 ક્વિન્ટલ આહારને પકાવવા માટે ઓછામાં ઓછા 30 ક્વિન્ટલ લાકડા કે ઈંધણ જોઈએ. આ ઈંધણની વ્યવસ્થા ભગવાને અંદર કરી છે. તે છે વૈશ્વાનર અગ્નિ. આ અગ્નિ એક ક્ષણની પણ વિશ્રાંતિ લીધા વિના અન્નને પચાવ્યા કરે છે. જેટલું ખાઓ છો તેટલું તમારું નથી, પણ જેટલું પચાવો છો તેટલું જ તમારું છે. કોરા આત્મવાદીઓ શરીર નિંદકો થઈ જતા હોય છે. તે વારંવાર કહેતા ફરે છે કે દૂધપાક જેવો ઉત્તમ આહાર પણ દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. કશું જ હાથમાં આવતું નથી. આ વાત ખોટી છે. પચેલું અન્ન શરીરને ઉર્જા આપે છે. આ ઉર્જા જ જીવન છે. ડોક્ટર શરીરની ગરમી માપે છે. આહારની કેલરીમાંથી શરીરને બળ અને તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. આહારમાંથી જ રક્ત અને વીર્ય વગેરે ઉત્તમોત્તમ પદાર્થો તૈયાર થાય છે. આમાંથી નવું જીવન શરૂ થાય છે. મળમૂત્ર પણ નકામા નથી. તે ઉત્તમ ખાતર છે. તેમાંથી અનાજના ઢગલા થાય છે. જો ઉપયોગિતા કે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો આત્મામાંથી કશું જ થતું નથી. આત્મા કરવાથી પેટ ભરાતું નથી. જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. શરીરથી જ પ્રશ્નો ઉકેલાય છે. એટલે ગીતા શરીરની નિંદા કરતી નથી. તે તેની મહત્તા સ્વીકારે છે અને જણાવે છે. તે આત્મવાદી તો છે પણ દેહ નિંદક નથી. આ વૈશ્વાનર અગ્નિને ભગવાને પોતાનું પ્રતીક માન્યું છે. તે કહે છે કે જો તારા શરીરમાં હું જ વૈશ્વાનર થઈને બેઠો છું, મારો અનુભવ કર. હું 4 પ્રકારના અન્નને પચાવું છું. અન્ન 4 પ્રકારના હોય છે: ભોજ્ય, પેય, ચોષ્ય અને લેહ્ય. ભોજ્ય વિશે વાત કરીએ. જેને ચાવીને ખવાય છે તે ભોજ્ય કહેવાય છે. દાંતોની રચના પણ ગજબની છે. ધ્યાનથી 32નું અવલોકન કરજો. આગળના દાંત આહારને કાપવા માટે છે. તે ઉપર નીચે સીધા જ એકબીજાને અડતા નથી, પણ નીચેના દાંત થોડા અંદર જાય છે અને ઉપરના થોડા બહાર આવે છે. આમ થવાથી રોટલી વગેરેનું બટકું કપાય છે. એકવાર ઉપર નીચેના બંને દાંતોને સીધી લીટીમાં રાખીને વસ્તુને કાપી જુઓ, નહીં કપાય. દાંતોની છેક છેલ્લે દાઢો છે, તે ઉપર નીચે છે. તે પણ જો સીધી જ એકબીજાને અડે તો ચબાય નહીં. તેથી ઘંટીની માફક નીચેનું જડબું થોડું ફરે છે, જેથી આહાર દળાય છે. અનુભવ કરી જોજો. દાઢો વિનાનો માણસ ચાવી નથી શકતો અને દાંતો વિનાનો માણસ કાપી નથી શકતો. માંસાહારી પ્રાણીઓને લાંબા રાક્ષસી દાંત હોય છે, જે શિકારના શરીરમાં ઊંડે ઘૂસીને માંસને ચીરી શકે છે. માણસ જ્યારે આહાર ચાવતો હોય છે ત્યારે જીભ આહારને ફેરવીને દાઢોમાં ઓળવાનું કામ કરતી હોય છે. કોઈ વાર અન્યત્ર ધ્યાન હોય ત્યારે આહાર ઓળતી જીભ પોતે પણ દાઢ નીચે આવી જાય તો કચરાઈ જાય છે. જીભ ન હોય તો ઓળવાની પ્રક્રિયા ન થાય અને બરાબર ચવાય નહીં.
ચાવેલો આહાર અન્નનળી દ્વારા પેટમાં જાય છે. અન્નનળી પાસે શ્વાસનળી જોડાયેલી છે, જેનો સેન્સર દરવાજો વારંવાર ઉઘાડવાસ થયા કરે છે. કોઈ વાર એકદમ ઉતાવળમાં આહાર કે પાણી અંદર જાય અને શ્વાસનળીનું સેન્સર સૂચના આપે તે પહેલા પહોંચી જાય તો આહાર કે પાણી શ્વાસનળીમાં ચાલ્યા જાય. તરત જ ઉધરસ આવે. જ્યાં સુધી શ્વાસનળીમાં આહાર વગેરેના કણ હોય ત્યાં સુધી ઉધરસ બંધ ન થાય, શાંતિ ન થાય. જ્યારે શ્વાસનળી ચોખ્ખી થઈ જાય પછી જ શાંતિ થાય છે. છે ને ગજબની રચના. પેય. પેય એટલે પીવાનો આહાર, દૂધ વગેરે. તેને ચાવવું નથી પડતું. દૂધ વગેરે પકવાશયમાં જતાની સાથે જ પકવાશયની ખટાશ અને ગરમીથી દૂધ ફાટી જાય છે. જેટલું ફાટી જાય છે તેટલું જ પચે છે. ન ફાટનારું અપચીને અજીર્ણ કરે છે. તેનો કાચો આમ થઈને ચીકણો જાડો જરે છે અને સતત આવું થાય તો મરડો થાય છે. મરડો થયા પછી પણ માણસ સાવધાન થઈને સંયમ ન કરે તો સંગ્રહણીનો ભયંકર રોગ થાય છે. આહારમાં પણ જેટલાનો આથો આવે તેટલું જ પચે છે. તૈલી પદાર્થનો આથો જલ્દી ન આવે તેથી તે કુપાચ્ય હોય છે. બહુ પાણી નાખવાથી પણ આથો ન આવે, તેથી જમતી વખતે કે પછી પાણી પીવાની મનાય છે. ભોજનાંતે વિષમવારી. બિલકુલ પાણી ન પીવો તો પણ આથો ન આવે. જાડો કઠણ થાય એટલે માપસર પાણી સારું. ત્રીજો પ્રકાર લેહ્ય. લેહ્ય એટલે ચાટવાનો, જેમ કે મધ, ચટણી વગેરે. ચોથો પ્રકાર ચૌષ્ય. ચૂસીને ખવાય તેવા, જેમ કે શેરડી, કેરી, મોસંબી વગેરે. આ 4 પ્રકારના ભરપૂર આહાર માત્ર મનુષ્યોને જ મળે છે. બીજા પ્રાણીઓને 4 પ્રકારના આહાર નથી મળતા. પ્રાણ અને અપાનને યોગ્ય રીતે રાખીને જ આ આહાર ભોગવી શકાય છે. જો મંદાગ્નિ થઈ જાય તો 1 રોટલી પણ ખાઈ ન શકાય. જીભના સ્વાદનું મૂળ પક્વાશયમાં રહેલું છે. અર્થાત પક્વાશયમાં કકડીને ભૂખ લાગે તો જ જીભને સ્વાદ આવે, નહીં તો ન આવે. આહાર બાબતે ખોટા અખતરા ન કરવા જોઈએ. પ્રત્યેક વ્યક્તિને બચપણથી જે ખોરાક મળતો હોય તે તેના તનમન સાથે ઓતપ્રોત થઈ ગયો હોય છે. તેના માટે અનુકૂળ હોય છે. તે જ તેને સ્વાદિષ્ટ લાગે છે. અને આહાર તો સ્વાદિષ્ટ જ હોવો જોઈએ. સ્વાદ વિનાનો બેસ્વાદ આહાર લાંબા ગાળે મંદાગ્નિ કરે અને રોગો પેદા કરે. તેથી થોડા પ્રમાણમાં બધા મસાલા પણ ખાવા જોઈએ. મસાલા ઔષધ છે. તેનો સદંતર ત્યાગ યોગ્ય ન કહેવાય. હવે હૃદયની વાત કરે છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાન મપોહનમ ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃદ વેદ વિદેવ ચાહમ. બધા પ્રાણીઓના હૃદયમાં હું સન્નિવિષ્ટ છું. મારાથી જ સ્મરણ શક્તિ પેદા થાય છે. મારાથી જ જ્ઞાન થાય છે અને મારાથી જ વિસ્મૃતિ પણ થાય છે. ગીતામાં કેટલીક વાતો અનેક વાર કહેવામાં આવી છે. તેમાંની એક મહત્વની વાત છે, પરમાત્મા હૃદયમાં રહે છે. આ શ્લોકમાં પણ એ જ વાતનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. શારીરિક અને ભૌતિક રીતે હૃદય રક્ત ભ્રમણ કરાવનારો એક પંપ માત્ર છે. તે પૂરા શરીરમાં નક્ષીક રક્ત ધકેલે છે અને રક્તનું ગ્રહણ કરે છે. પણ હૃદયનું કાર્ય માત્ર આટલેથી જ પૂરું થઈ જતું નથી. તે ભાવના અને લાગણીનું પણ કેન્દ્ર છે. તેમાંથી શ્રદ્ધા, પ્રેમ, મોહ વગેરે અનેક પ્રકારની લાગણીઓ વહે છે. આ લાગણીઓ શુદ્ધ થાય ત્યારે તે પરમેશ્વરને પ્રાપ્ત કરાવનારી બને છે. શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ પ્રેમ એ લાગણીઓની પરાકાષ્ઠા છે. અહીં જ પરમેશ્વરની પ્રાપ્તિ છે. એટલે તેને હૃદયમાં સન્નિવિષ્ટ બતાવ્યો છે. કોરી બુદ્ધિના જોરે ન તો પ્રેમ પ્રાપ્ત કરી શકાય, ન પરમેશ્વર મેળવી શકાય. તાર્કિકો પક્ષ વિપક્ષના તર્કો કરે, લડે, જીતે, હારે. કદાચ તર્ક શિરોમણી બને પણ ભગવાનને પ્રાપ્ત ન કરે. અરે, નજીક પણ ન જઈ શકે. મતસ્મૃતિ. હૃદયના જેવી જ ગજબની રચના મસ્તિષ્કની છે. તેમાં કરોડો ડેટા છે. એમાંનો એક ડેટા સ્મૃતિ છે. સ્મૃતિથી જીવન જીવાય છે. સ્મૃતિ ન હોય તો કશું યાદ જ ન રહે અને કોઈ કોળને ઓળખે જ નહીં, તો જીવન ન જીવાય. પાછલી અવસ્થામાં સ્મૃતિ મંદ પડતા પડતા સાવ જતી રહે છે.
મરણ શૈયાએ પડેલો માણસ કોઈને ઓળખી શકતો નથી, ભારે દુઃખી થાય છે. સ્મૃતિનું અપહરણ થઈ ગયું, સ્મૃતિનો ડેટા ડિલીટ થઈ ગયો, બધો વ્યવહાર બંધ થઈ ગયો. સ્મૃતિ ચાલી જાય તે કોઈને ન ગમે, પણ ચાલી જાય છે તે હકીકત છે. ત્યારે જીવાત્મા લાચારી અનુભવે છે. પોતાની પામરતા જોવાથી, અનુભવવાથી વ્યક્તિમાં ઈશ્વર પ્રત્યે દીનતા પ્રગટે છે. મોટા મોટા 30 મારખા સાવ ઢીલા થઈ જાય છે. લકવો, કેન્સર, કિડની વગેરે રોગો અહમ બ્રહ્માસ્મિની કાલ્પનિક ધારણાના દજાગરા ઉડાવી દે છે. જીવાત્મા મહાન છે છતાં પરવશ લાચાર પણ છે. મતઃ જ્ઞાનમ, મહાન જ્ઞાનીઓનું જ્ઞાન ક્યાંથી આવે છે? મહેનત કરવાથી? ના. જો મહેનત કરવાથી મહાન જ્ઞાની થવાતું હોય તો થાવ ને, કોણ ના પાડે છે? ગીતા કહે છે કે તે જ્ઞાન મત્તઃ એટલે ઈશ્વર તરફથી આવે છે. તે જ કોઈને કાલિદાસ, આઇન્સ્ટાઈન કે શેક્સપિયર વગેરે બનાવીને મોકલે છે. મોટા ભાગના મહાજ્ઞાનીઓ પ્રતિકૂળતામાં પણ પ્રચંડ મેધાવી થયા છે. તેમને સગવડો મળી એટલે તે જ્ઞાની થયા એમ માનીએ તે યોગ્ય નથી. વ્યક્તિ પોતાની પાત્રતાને સમજી શકે તો ઘણા અનર્થોથી બચી જાય. તમારામાં જે પવિત્રતા, શક્યતા, ક્ષમતા છે તે કરવા જ તમે આવ્યા છો. જે નથી તેના માટે ફાંફા ન મારો, દુઃખી થશો. પ્રત્યેક ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિની જુદી જુદી અવકાતો હોય છે. સૌની સરખી નથી હોતી. પોતાની અવકાતને સમજવી, સ્વીકારવી એ સૌથી મોટી સભાનતા કહેવાય. અપોહનમ ચ, અપોહનમ એટલે ભૂલાઈ જવું, સ્મૃતિ એટલે યાદ રહેવું. યાદગીરીથી જીવન ચાલે છે, પણ યાદગીરી સતત નથી રહેતી. સતત રહેતો પણ જીવન ન ચાલે. માનો કે તમને 10 વર્ષ પહેલાના ભોજનની સ્મૃતિ આવી અને સતત એ જ સ્મૃતિ બની રહી. હવે બીજી સ્મૃતિ આવી શકશે નહીં. તેથી તે ઢંકાઈ જાય તો બીજી સ્મૃતિ આવે. તે વારંવાર સમય ઉપર આવે છે અને પાછી ઢંકાઈ જાય છે. જ્યારે જે સ્મૃતિની જરૂર પડે ત્યારે તે સ્મૃતિની ફાઇલ ખુલે છે અને જરૂરત પૂરી થાય એટલે બંધ થઈ જાય છે. આમ આપણી પાસે હજારો લાખો સ્મૃતિઓની ફાઇલો ઉઘાડ બંધ થયા કરે છે. પણ અપોહનમનો અર્થ ભૂંસાઈ જવું છે. સ્મૃતિ તદ્દન ભૂંસાઈ જ જાય, પોતે જ ફરી વળે. હવે મહાપ્રયત્ન કરો તો પણ કશું યાદ ન આવે. આ અપોહનમ કહેવાય. વૃદ્ધાવસ્થામાં લગભગ બધાને આવું થતું હોય છે, પણ કેટલાકને તો તદ્દન સ્મૃતિ જ ભૂંસાઈ જતી હોય છે. કોઈ ધનવાનનું ધન લૂંટાઈ જાય તેના કરતા પણ કોઈ જ્ઞાનીની સ્મૃતિ ભૂંસાઈ જાય તે મહાદુઃખદાયી થઈ શકે છે. તે તો બિચારો લૂંટાઈ જ ગયો. પોતાની પત્ની, બાળકો વગેરે જીવનભરના પરિચિતોને ટગર ટગર જોયા કરે, પણ ઓળખી ન શકે. આ કોણ છે કશી ખબર નથી. હવે જીવન જીવાય કેવી રીતે? લાખ પ્રયત્નો પછી પણ પેલી સ્મૃતિ પાછી આવતી નથી. કારણ કે પોતું મારી દેવાયું છે. માણસ કેટલો પંગુ છે. ભગવાન કહે છે કે આ અપોહન વ્યવસ્થા પણ મારા દ્વારા જ રચાયેલી છે. એટલે સંત પુરુષો પ્રચંડ મેધા, પ્રચંડ સ્મૃતિનું પણ કદી અભિમાન ન કરે. ઈશ્વરની પ્રસાદી સમજીને નમ્રતાથી રહે. કોણ જ્યારે ક્યારે પોતું ફરી વળે કાંઈ કહેવાય નહીં. વેદૈશ્ચ, બધા વેદોનું વેદનીય તત્વ હું છું. વેદના 2 અર્થ છે. વૈદ એટલે ધર્મગ્રંથ, ઋગ્વેદ આદિ, અને વેદ એટલે જીવનના બધા ક્ષેત્રોનું જ્ઞાન. માત્ર એક જ ક્ષેત્રનું જ્ઞાન નહીં, માત્ર આત્માનું જ જ્ઞાન નહીં, પણ જીવનના અસંખ્ય ક્ષેત્રોનું જ્ઞાન. શિવજીની જટાઓ જ્ઞાન ફેકલ્ટીઓ છે. તે સંખ્યામાં અનંત છે અને લંબાઈમાં પણ અનંત છે. કોઈ જટાનો છેડો જ નથી. પ્રત્યેક ફેકલ્ટી પૂર્ણ વિરામ વિનાની અનંત છે. આવો બધી ફેકલ્ટીઓની શાખા પ્રશાખાઓ દ્વારા પરમેશ્વર જ વૈદ બને છે. કોઈ પણ જ્ઞાન શાખા અંતે તો સીધી પરમેશ્વર તરફ જ જાય છે. તેથી કોઈ પણ જ્ઞાન શાખા પ્રત્યે એલર્જી રાખવી યોગ્ય નથી. માત્ર આત્માની જ વાતો કર્યા કરવી અને બીજી શાખાઓનો અણગમો કરવો તે કોરું જ્ઞાન કહેવાય. તે યોગ્ય ન કહેવાય. જ્ઞાનીને જ્ઞાનનો અણગમો ન હોય તો તે અધૂરિયો માણસ છે, જ્ઞાની નથી.
વેદાંત કૃત. પ્રત્યેક જ્ઞાન શાખાની ગૂઢતા એ વેદાંત છે. તે ગૂઢતાનો રચયિતા અને તેનો જાણકાર પણ હું જ છું. અર્થાત પરમેશ્વર પ્રત્યેક જ્ઞાન શાખાના ઊંડામાં ઊંડા રહસ્યોનો જાણનારો તથા રચનારો છે. તેથી કેટલીક વાર શાળા કોલેજ મહાકોલેજનું દર્શન પણ ન કર્યું હોય તેવા અભણ જણાતા લોકો પણ અદ્ભુત જ્ઞાન ધરાવતા દેખાય છે. આ દૈવી જ્ઞાન છે, પરાજ્ઞાન છે, જે પોતાના અંદર બેઠેલા પરમાત્માથી પ્રાપ્ત થયું હોય છે. આને ઈશ્વરીય જ્ઞાન કહેવાય. પેલું વિદ્યાપીઠનું જ્ઞાન કહેવાય. જેની પાસે બંને જ્ઞાનો ભેગા મળ્યા હોય તો સોનામાં સુગંધ થઈ જાય, ધન્ય ધન્ય થઈ જાય. આ સાચા જ્ઞાની પુરુષ કહેવાય. હવે નવું પ્રકરણ શરૂ કરે છે. જીવાત્મા, પરમાત્મા અને જગત, આ ત્રણ તત્વોની ફરીથી સ્પષ્ટતા કરે છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષર ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. આ લોકમાં બે પુરુષો છે, એક અક્ષર અને બીજો અક્ષર. સર્વભૂતોક્ષર પુરુષ છે અને કુટસ્થ આત્મા તે જ અક્ષર પુરુષ છે. આ શ્લોક સૈદ્ધાંતિક છે, તત્વ નિર્ણય કરાવનારો છે. ગીતા કહે છે કે આ લોકમાં બે પુરુષો છે, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે નાશવાન અને અક્ષર એટલે અવિનાશી. ગીતા પોતે જ પોતાના શબ્દોનું સ્પષ્ટીકરણ કરે છે. બધા ભૂતો, પંચમહાભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે ક્ષર છે, અર્થાત નાશવાન છે. તે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જ્યારે કુટસ્થ પુરુષ જીવાત્મા છે તે અક્ષર છે, તે અવિનાશી છે. તે ઉત્પન્ન કે વિનષ્ટ થતો નથી. તે નિત્ય શાશ્વત છે. આ બે સિવાય એક ત્રીજો પુરુષ પણ છે, જેને ઉત્તમ પુરુષ અથવા પુરુષોત્તમ કહેવાય છે. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મે યુદાહતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત વ્યય ઈશ્વરઃ. ઉત્તમ પુરુષ એક ત્રીજો પણ છે, જેને પરમાત્મા કહેવાય છે, જે ત્રણેય લોકમાં વ્યાપક થઈને ત્રણેય લોકોનું પાલન કરે છે. તે જ ઈશ્વર છે. ઉપરના બે શ્લોકોથી ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે. ક્ષર પુરુષ એટલે કે પાંચ ભૂતોથી રચાયેલું વિશ્વ છે, તે સત્ય છે, મિથ્યા નથી. અક્ષર પુરુષ એટલે કે કુટસ્થ જીવાત્મા પણ સત્ય છે, જે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન રહીને સુખ દુઃખનો ભોગતા રહે છે. આ બંને ઉપર ત્રીજો પુરુષ પરમાત્મા, જેને ઈશ્વર પણ કહેવાય છે, તે ત્રણેય લોકમાં વ્યાપક થઈને રહે છે અને સૌનું ધારણ પોષણ કરે છે. આ ત્રણ તત્વો સ્પષ્ટ થાય છે. યસ્માત્ક્ષરમિતો અહમ ક્ષરાદપી ચોતમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એટલે હું ક્ષરથી પર છું, અક્ષરથી પણ પર અને ઉત્તમ છું. તેથી લોકોમાં તથા વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આ શ્લોકમાં પણ ગીતા ઈશ્વરના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જે ભૌતિક જગત છે તેનાથી પરમેશ્વર પર છે. કેટલાક લોકો એવું માને છે કે આ જગત પણ બ્રહ્મ જ છે. તે યોગ્ય નથી. ભગવાન જગતથી પર છે. કેટલાક લોકો એવું પણ માને છે કે જીવાત્મા અથવા આત્મા અને પરમાત્મા એક જ છે. તે પણ યોગ્ય નથી, કારણ કે ભગવાન કહે છે કે અક્ષરાદપી ચોતમઃ, અર્થાત અક્ષર જીવાત્માથી પણ હું પર છું અને ઉત્તમ છું. બંને બરાબર નથી, જેમ બિંદુ અને સમુદ્ર બરાબર નથી. તેથી લૌકિક જગતમાં તથા વૈદિક જગતમાં અર્થાત જ્ઞાનીઓના દર્શનમાં મને પુરુષોત્તમ કહેવાય છે. પરમેશ્વર પુરુષોત્તમ છે. તેથી આ અધ્યાયનું નામ પણ પુરુષોત્તમ યોગ રાખવામાં આવ્યું છે. યો મામેવ મસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતી મામ સર્વભાવેન ભારત. હે ભારત, આવી રીતે જે જ્ઞાની પુરુષ મને સર્વોચ્ચ પુરુષોત્તમ માને છે તે સર્વ પ્રકારથી મારું ભજન કરે છે, તેનું કલ્યાણ થાય છે. અધ્યાયના ઉપસંહારમાં સિદ્ધાંતને દ્રઢ કરે છે. આ ત્રણ તત્વો જગત, જીવાત્મા અને પરમાત્માને જે આવી રીતે ભિન્ન ભિન્ન જાણે છે તે જ્ઞાની છે. હું પરમેશ્વર જ સર્વોપરી પુરુષોત્તમ છું તેવી દ્રઢતાથી તે દ્રઢતાપૂર્વક નિશ્ચિત થઈને
બધી રીતે મારું પરમેશ્વરનું ભજન કરતો રહે છે. કેટલાક લોકો કોઈ માણસ વિશેષને સર્વોપરી પુરુષોત્તમ ભગવાન માને છે તે યોગ્ય નથી. માણસ એ માણસ જ છે. તે માણસોમાં પણ સર્વોપરી નથી હોતો. અર્થાત રાજસત્તાથી, આર્થિક રીતે, શારીરિક બળથી, જ્ઞાન વિજ્ઞાનથી કે બીજી કોઈ પણ રીતે તે માણસોમાં પણ સર્વોપરી નથી હોતો. તેની કક્ષા આ રીતે પણ ઘણી ઉતરતી હોય છે. તો પછી ત્રણ લોકમાં અને સંપૂર્ણ જ્ઞાન જગતમાં તો સર્વોપરી હોય જ ક્યાંથી? આ પદ તો માત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમિદમુક્તમ મયા અનઘ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃતસ્ય ભારત. હે ભારત, આ રીતે મેં તને ગુપ્તથી પણ અતિ ગુપ્ત એવું શાસ્ત્ર કહી સંભળાવ્યું. હે અનગ, નિષ્પાપ, જે આ ત્રિપક્ષી સિદ્ધાંતને જાણે છે તે કૃતકૃત્ય થઈ જાય છે. અધ્યાય પૂરો કરતા પહેલા અંતિમ શ્લોકમાં આ ત્રિપક્ષીય સિદ્ધાંતનો મહિમા બતાવે છે. ક્ષર જગત મિથ્યા નથી, સત્ય છે. તેની ક્ષરતા જ કલ્યાણકારી છે. તે જો નશ્વર થઈ જાય તો જીવન જ ન રહે. આ કુટસ્થ જીવાત્મા અથવા આત્મા પણ સત્ય જ છે. તે પુરુષ તો છે પણ પુરુષોત્તમ નથી. તેને પુરુષોત્તમ માનવો તે ખરા પુરુષોત્તમનું અપમાન જ કહેવાય. ખરો પુરુષોત્તમ તો આ બંનેથી પર અને ઉત્તમ છે. આવું જાણવાથી જ ભક્તિ થઈ શકે. પોતે પુરુષોત્તમ છે અથવા પોતે પુરુષોત્તમ બરાબર છે તેવું માનનારો ભક્તિ ન કરી શકે. તે અભિમાની થઈ જાય, તેનું પતન થાય. તેથી એકમાત્ર પરિપૂર્ણ સર્વોત્તમ પુરુષોત્તમ પરમાત્માનું જ ભજન કરવું અને પોતાને દાસભાવમાં રાખવો, તે જ ગુહ્યથી ગુહ્ય જ્ઞાન આ અધ્યાયમાં કહ્યું છે. આ રીતે પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂરો થયો.